જ્યારે આપણો સારો દિવસ ચાલતો હોય ને ત્યારે આપણી સાથે બધા હોય છે, પણ જેવો આપણા ખરાબ દિવસો ચાલુ થાય ને એટલે એવું લાગે કે ભાઈ આપણો હાથ કોઈ નથી પકડતો, આપણો હાથ છોડી દે છે. એવી રીતે ગાયનો જ્યાં સુધી ઉપયોગ હોય છે, જ્યાં સુધી દૂધ આપે છે, જ્યાં સુધી એનો ઉપયોગ થાય છે, ત્યાં સુધી એમને બધા જ સાચવતા હોય છે. ત્યારે દૂધ આપવાનું બંધ કરી દે છે, એનો ઉપયોગ કાંઈ નથી હોતો, છોડી દે છે. પણ આપણે એવું નથી કરવાનું. જે લોકો છોડી દે છે ને, એટલે જ આ વિશાળ ગૌશાળા બનાવી રહ્યો છું, અને એ છે 500 ગૌવંશની ગૌશાળા. અત્યારે પતરાનું કામ કન્ટિન્યુ ચાલુ છે, ફ્રેમિંગનું કામ પતી ગયું છે. મને એવું લાગી રહ્યું છે કે આ મહિનો પૂરો થાય ને ત્યાં સુધી એમાં શેડ ઊભો થઈ જશે. અહીં તમે જોઈ શકો છો કે આ આખો શેડ જે છે એ ટોટલ 6000 સ્ક્વેર ફૂટનો છે, અને જે પાછળનો જે શેડ છે ને ટોટલ બંને મળીને કંઈક 11 થી 12000 સ્ક્વેર ફૂટનો શેડ બને છે. 250 ગૌવંશની સેવા કરવાનું આપણે નક્કી કર્યું છે. અત્યારે પહેલાં ટોપનું કામ બધું પૂરું થઈ જશે, પછી નીચેનું કામ, ફ્લોરનું કામ લેશું, સિવિલ વર્ક લેશું કે કેટલો ઢાળ આપવો, શું કરવું છે, ક્યાં ગમાડ બનાવી છે, ક્યાં આપણે બેસવાનો ઓટલો બનાવવો છે, લોકો કઈ રીતે આવશે, કઈ રીતે આપણે એન્ટ્રી થશે, એની માટે આપણે ફૂલ જોશથી આપણે વ્યવસ્થા કરવાના છીએ. પછી કલર કામ અને નીચે ફ્લોરિંગ કામ આપણે કરીશું. જે કોઈ વ્યક્તિને એવી ઈચ્છા હોય કે આમાં સાથે જોડાવવું છે અને આમાં કંઈક ને કંઈક સહયોગ આપવો છે, તો સુરતમાં આવેલી છે આપણી ગૌશાળા જોથાણ ગામ ખાતે આપણે વચ્ચે બનાવી રહ્યા છીએ, અને ગાય માતાની જ્યાં સુધી પ્રાણના જાય ને ત્યાં સુધી સેવા કરીશું. બસ મિત્રો, નીચે નંબર આપ્યો છે 7265071771 રાધે રોટી સેવા. તમે પણ સાથ આપતા રહેજો મિત્રો.